નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. પોતાનો 61મો જન્મદિવસ બનાસકાંઠા પાટણના પૂર અસરગ્રસ્તોની વ્યથા અને મુશ્કેલીઓમાં ભાગીદાર બની ઉજવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી જન્મદિવસે પૂરગ્રસ્તો વચ્ચે સેવારત રહીને શાસન દાયિત્વની સ્થપાયેલી ઉજ્જવળ પરંપરાને બિરદાવતા અસરગ્રસ્તો પ્રધાનમંત્રીએ આપી શુભકામના. મુખ્યમંત્રીએ આજે પાલનપુરના પલ્લવિયા પાર્શ્વનાથજી ભગવાન દેરાસરમાં પૂજા અર્ચના કરી રાહત સામગ્રીની ટ્રકને કરી રવાના. સરહદી નાણોદર ગામના અસરગ્રસ્તોની સાંભળી વ્યથા. ભાજપાના નેતાઓ પલાયનવાદી જનપ્રતિનિધિ નહીં હોવાની કરી માર્મિક ટકોર. ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં નોટાના ઉપયોગ અંગેના ચૂંટણી પંચના નિર્ણયના પગલે વધેલી રાજકીય ગરમી. નોટાના વિરોધમાં સર્વોચ્ચ અદાલતમાં કોંગ્રેસની અરજી બાદ ભાજપાએ પણ વિવાદિત નોટાનો ઉપયોગ રોકવા ચૂંટણી પંચને કરી રજૂઆત. રાજ્યસભાની ચૂંટણીમાં નોટાનો ઉપયોગ ગુજરાત સરકાર પોતાના લાભ માટે કરવા માંગતી હોવાનો ગુજરાત કોંગ્રેસનો આક્ષેપ. નોટાનો વિકલ્પ 3 વર્ષથી અમલમાં હોવાની રાજ્ય ચૂંટણી પંચની સ્પષ્ટતા. ફિક્સ પગાર ધરાવતા વિદ્યા સહાયકોના પગારમાં નોંધપાત્ર વધારો જાહેર કરતી રાજ્ય સરકાર. રાજ્યના 21,366 વિદ્યા સહાયકોને હાલના માસિક 11,500ની જગ્યાએ 19,950 રૂપિયા પગાર ચૂકવાશે. જીબી અને પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓને મળશે 7મા પગાર પંચનો લાભ. ગુજરાતના કોંગ્રેસી ધારાસભ્યો બેંગલુરુમાં જ્યાં રોકાયા છે એ રિસોર્ટના માલિક કર્ણાટકના ઉર્જા મંત્રી ડી.કે. શિવકુમાર પર આઈટીના દરોડા મામલે રાજ્યસભા ભારે હોબાળા બાદ દિવસભર સ્થગિત. લોકસભામાં અરુણ જેટલીએ સ્પષ્ટતા કરી, ઇગલ્ટન રિસોર્ટ પર કોઈ દરોડા કે ધારાસભ્યોની પૂછપરછ નહીં. બેંકોના રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટના ઘટાડાની ઘોષણા કરતી આરબીઆઈ. 7 વર્ષમાં સૌથી ઓછો 6% થયો રેપો રેટ. હોમ લોન થઈ શકે છે સસ્તી. ડોલરના મુકાબલે રૂપિયો 2 વર્ષની રેકોર્ડ મજબૂતી પર. ઘરનું સ્વપ્ન જોનારાઓ માટે રાહતના સમાચાર છે. આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલની અધ્યક્ષતામાં 6 સભ્યોની એમપીસીસીએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં 0.25%ના ઘટાડાની જાહેરાત કરી છે. અગાઉ રેપો રેટ 6.25% હતો, જે ઘટીને 6% કરવામાં આવ્યો છે, તો રિવર્સ રેપો રેટ 6%થી ઘટાડી 5.75% થયો છે. વર્ષ 2017-18ની ત્રીજી દ્વિમાસિક નાણાકીય નીતિની સમીક્ષા બાદ આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલે આ જાહેરાત કરી હતી. Implementation of the house rent allowance award of the 7th CPC by the central government. Excluding the HRA impact, which will affect the CPI cumulatively, headline inflation would be a little above 4% by Q4, as against 4.5% inclusive of the HRA in the June statement. Another important development noted by the MPC is that inflation excluding food and fuel, which has hitherto been sticky, has fallen significantly over the past 3 months. These factors, along with the normal and well-distributed rainfall and the smooth rollout of the GST, opened up some space for monetary policy accommodation. ઇન્કમટેક્સ વિભાગે કર્ણાટકના ઉર્જા મંત્રી ડી.કે. શિવકુમારના બેંગલુરુ તથા દિલ્હીના લગભગ 39 સ્થળો પર સઘન તપાસ હાથ ધરી દરોડા પાડ્યા હતા. ડી.કે. શિવકુમારના દિલ્હીના નિવાસ સ્થાનેથી 5 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. ડી.કે. શિવકુમારના કનકપુરા સદાશિવનગરમાં આવેલા નિવાસ સ્થાન પર સવારે 7 વાગ્યાથી ઇન્કમટેક્સ વિભાગે તપાસ આદરી છે. શિવકુમારના નાના ભાઈ તથા ધારાસભ્યો ડી.કે. સુરેશના નિવાસ સ્થાન પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ બાબતે રાજ્યસભામાં કોંગ્રેસના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના સભ્યોએ છેક વેલ સુધી ધસી જઈ ધમાલ મચાવી હતી. રાજ્યસભાની કાર્યવાહીમાં વારંવાર ખલેલ પડતા કાર્યવાહી દિવસભર સુધી સ્થગિત કરવી પડી હતી.
કોંગ્રેસના સભ્યોએ સરકાર ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે ઇન્કમટેક્સ વિભાગનો સરકાર દુરુપયોગ કરી રહી છે. જોકે નાણામંત્રી અરુણ જેટલીએ રાજ્યસભા અને લોકસભામાં વારંવાર સ્પષ્ટતા કરી હતી કે કોંગ્રેસના ધારાસભ્યો જ્યાં રોકાયા છે તે ઇગલ્ટન રિસોર્ટમાં કોઈ દરોડા પાડ્યા નથી. કોઈ પણ ધારાસભ્યની તપાસ કે પૂછપરછ કરવામાં નથી આવી. नहीं हुई, उनसे कोई संपर्क नहीं हुआ. ये बात सच है कि कर्नाटक सरकार के एक मंत्री और उनके सहयोगियों के ऊपर कोई इनकम टैक्स की सर्च हुई है. 39 स्थानों पर वो सर्च चल रही है. जिस व्यक्ति के खिलाफ सर्च चल रही है उन्होंने अपने आप को जाकर एक रिजॉर्ट में पहुंच गए जब उनके घर पे सर्च चल रही थी. और इसलिए जब सर्च चलती है, रिकवरीज होती हैं, तो जिस व्यक्ति के खिलाफ होती है उसको कन्फ्रंट किया जाता है, उसका बयान लिया जाता है. उनसे संपर्क करना अब वही संभव था जहां जाकर वो छुपे थे. इनकम टैक्स के अधिकारी इसलिए उनका स्टेटमेंट लेना और उनको वहां से अपने घर ले जाना केवल इस पर्पस के लिए रिजॉर्ट में गए. जब वहां पहुंचे तो वे व्यक्ति वहां पर कागज फाड़ रहे थे. वो फटे हुए कागज भी और जो डॉक्यूमेंट्स फाड़ रहे थे वो भी पंचनामा में रिकवर हुए. उनको वहां से लेकर उनके घर पे चले गए. आज इस वक्त वहां पर कोई इनकम टैक्स का अधिकारी नहीं है. ये रेड 39 अन्य स्थानों पर चल रही है. इसको गुजरात के किसी चुनाव के साथ मत जोड़िए, इसको केवल आर्थिक अपराध के साथ जोड़िए. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પત્રકારોને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આઈટીના દરોડા પડાવી રહી છે. તો આ તરફ વળતો જવાબ આપતા ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ કોંગ્રેસનો આક્ષેપ ફગાવતા કહ્યું હતું કે આઈટી રેડ પાડવા માટે સ્વતંત્ર છે. કોઈ ધારાસભ્યની પૂછપરછ આઈટી દ્વારા કરાઈ નથી. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આ સમયે જ્યારે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોને દબાણમાં લાવવા, ડર ફેલાવવાના હેતુથી કર્ણાટક રાજ્યના ઉર્જા મંત્રી એમને ત્યાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે રેડ પાડી છે. ડર્ટી મનીના સંદર્ભમાં, કરપ્શનના સંદર્ભમાં, ઇલીગલી મનીના સંદર્ભમાં કોંગ્રેસના મંત્રીશ્રી ઉપર આઈટી વિભાગે રેડ કરી છે. 39 સ્થાન ઉપર રેડ કરી છે. મીડિયા 7 કરોડ રૂપિયા ત્યાં રોકડા મળ્યા છે. અને આઈટીની એ સ્વતંત્ર રેડ હોય છે. બેંગ્લોરની 5 સ્ટાર હોટલમાં રહેતા કોંગ્રેસના ધારાસભ્યના કોઈ રૂમમાં કે કોઈનો પણ સંપર્ક આ આઈટીના અધિકારીઓ કર્યો નથી. આવી સ્પષ્ટ માહિતી રાજ્યસભા અને લોકસભામાં મંત્રી શ્રી અરુણજી જેટલીજી આપી છે. એટલે કોંગ્રેસ ડર્ટી મનીને સપોર્ટ આપવા માટે ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ ન કરે એવી હું એમને અપીલ કરું. આધ્યાત્મિક ગુરુ દાદા જેપી વાસવાણીના 99મા જન્મદિવસના અવસરે દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂનામાં આયોજિત એક વિશેષ કાર્યક્રમને વિડીયો કોન્ફરન્સિંગથી સંબોધિત કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાદા વાસવાણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. આ અવસરે પીએમએ જણાવ્યું કે આજના યુવાનોએ સાધુ વાસવાણીના જીવન અને આદર્શોમાંથી પ્રેરણા લેવી જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું કે ચંપારણ સત્યાગ્રહના 100 વર્ષ પૂરા થવા પર સ્વચ્છાગ્રહી તરીકે ઉજવી રહ્યા છે. मैं आज विशेष रूप से उस विषय पर बात करना चाहता हूं जिस पर 2 दिन पूर्व दादा ने अपनी चर्चा में खास करके युवा पीढ़ी को बताया था और विषय था मेक द राइट चॉइस. मैं समझता हूं यह विषय आज के संदर्भ में ये बहुत ही प्रासंगिक है, बहुत ही सार्थक है. जीवन में सही और गलत विकल्प के बारे में दादा वासवानी ने कितने सुंदर विचार रखे, मैं उन्हें आज दोहराना चाहता हूं. दादा ने कहा, सही विकल्प चुनने के लिए हमें अपनी चेतना को शांत कर लेना चाहिए. हमें अपनी भावनाओं को शांत रखना चाहिए. हर तरफ ईश्वर को उपस्थित मान करके खुले हृदय से विचार करने पर
हम सही विकल्प चुन सकते हैं। વર્ષના અંતે રાજ્યમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજ્યસભાની ચૂંટણીથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાજ્યસભાની ચૂંટણીમાં નોટાનો વિકલ્પ આવવાથી એક તરફ કોંગ્રેસમાં હડકંપનો માહોલ છે, જ્યારે વિવાદ વધુ હોવાથી જ્યાં સુધી નોટા અંગે સર્વસંમતિ ના થાય ત્યાં સુધી ભાજપ આ મુદ્દાથી દૂર રહેવા માંગે છે. જોઈએ એક રિપોર્ટ. ચૂંટણી પંચ દ્વારા નોટાનો અમલ કરાતા 8મી ઓગસ્ટે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી વધુ રસાકસી ભરી થઈ ગઈ છે. આ અંગે જ્યાં કોંગ્રેસના નેતા અહેમદ પટેલે ટ્વિટર પર પોતાનો વિરોધ વ્યક્ત કર્યો, બીજી બાજુ સંસદમાં પણ તેની ગૂંજ સાંભળવા મળી અને હવે કોંગ્રેસે નોટાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેની સુનાવણી ગુરુવારે થશે. જો કે ભાજપાના રાષ્ટ્રીય પ્રતિનિધિ મંડળે નોટા મુદ્દે વિવાદ થતા આ વખતની રાજ્યસભાની ચૂંટણીમાં નોટાનો ઉપયોગ ન કરવાની રજૂઆત ચૂંટણી પંચ સમક્ષ કરી છે. જો કે ચૂંટણી પંચનું કહેવું છે કે આ વિકલ્પ 3 વર્ષ પહેલાથી જ લાગુ કરવામાં આવ્યા હતા. ચૂંટણી પંચની સન 2015ની ડાયરેક્શન મુજબ રાજ્યસભાની ચૂંટણીમાં નોટાનું ઓપ્શન મતદારોને આપવાનું રહે છે. તેથી મતપત્ર ઉપર 4 ઉમેદવારોના નામની નીચે નોટાનું ઓપ્શન મતદારોને પૂરું પાડવામાં આવશે. મતદાર નોટાની તરફેણમાં પણ પોતાની યોગ્ય પસંદગીનો ક્રમ દર્શાવી શકે છે, ન પણ દર્શાવી શકે છે. રાજકીય નિષ્ણાતોનું માનીએ તો ગુજરાત રાજ્યસભાની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે, જ્યાં અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની જીત નક્કી મનાઈ રહી છે, તો બીજી બાજુ ગુરુ અને શિષ્ય એટલે કે અહેમદ પટેલ અને બળવંતસિંહ રાજપૂત આમને સામને હશે. જો ચૂંટણીમાં બીજેપી ત્રીજી બેઠક પણ જીતી જાય છે તો પાર્ટીમાં અમિત શાહનું કદ વધુ મજબૂત બની જશે, જ્યારે કોંગ્રેસ પર આની દૂરોગામી અસર પડી શકે છે. ગુજરાતના જ બે ચાણક્યો વચ્ચે ના પ્રભાવનું આ એક મહાયુદ્ધ છે. હવે કોંગ્રેસ નથી, યુપીએ સરકાર નથી, એ વખતના વડાપ્રધાન નથી, હવે વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી છે. અને ગુજરાતમાંથી જતા અહેમદભાઈનું જે સ્થાન દિલ્હીમાં હતું એ સ્થાન હવે અમિત શાહનું છે. અમિત શાહ એ ગુજરાતમાંથી ગયેલા પરંતુ ભારતીય જનતા પાર્ટીના એ રાષ્ટ્રીય પ્રમુખ છે. હાલની સ્થિતિ પર એક નજર કરીએ તો કુલ 176 ધારાસભ્ય રાજ્યસભાની ચૂંટણીમાં પોતાના મતનો પ્રયોગ કરશે. એક ઉમેદવારને જીતાડવા માટે 45 વોટની જરૂર હોય છે, જ્યાં ભાજપના 119 ધારાસભ્ય છે અને જો જીબીપીના 2 ધારાસભ્ય ભાજપને સમર્થન આપે તો તેમની પાસે કુલ 121 ધારાસભ્ય મત આવશે. કોંગ્રેસની પાસે જ્યાં 51 ધારાસભ્ય છે. ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણી પાછળ ઠેલવાનો કદાચ આવો ભાગ્યે જવલ્લે જ કોઈ પ્રસંગ બન્યો હશે. પણ ભારતીય જનતા પાર્ટી એમ માનીને હવે આખા દેશમાં તોડફોડની રાજનીતિ, લોકશાહીની લગીરે ચિંતા કર્યા વગર ગમે એમ કરીને ત્રીજી બેઠક જીતવા માટેનો પ્રયત્ન ફાંફા મારી રહી છે. કોંગ્રેસ પહેલા પોતાના નેતૃત્વની નિષ્ફળતા છુપાવવા માટે ભાજપ ઉપર આક્ષેપ કર્યો. કોંગ્રેસના ધારાસભ્યો, કોંગ્રેસના નેતૃત્વ આંતરિક જૂથબંધી, વર્ગ વિગ્રહ અને વેરઝેરની રાજનીતિથી મુક્ત થઈને કોંગ્રેસ મુક્ત બનીને ભાજપની જો વિકાસની રાજનીતિને જો સ્વીકારતા હોય તો એમાં કશું ખોટું નથી. શંકરસિંહ વાઘેલા અને તેમના સમર્થકોના મત અહેમદ પટેલ માટે રાજ્યસભાની બેઠક માટે નિર્ણાયક રહેશે. સાથે જ એનસીપીના 2, જનતા દળના 1, અપક્ષના 1 ધારાસભ્યએ પોતાના પત્તા હજુ ખોલ્યા નથી. દૂરદર્શન સમાચાર માટે અમદાવાદથી જતીન ભટ્ટની સાથે મેઘના અને અંકિતસિંહનો અહેવાલ. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે પોતાનો જન્મદિવસ બનાસકાંઠામાં પૂર પીડિતોની વચ્ચે રહી તેમની વ્યથામાં ભાગીદાર બની ઉજવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી વિજય રૂપાણીને જન્મદિવસની શુભકામના પાઠવી છે અને જણાવ્યું છે કે આવા સખત પરિશ્રમ કરનારા મુખ્યમંત્રી મારા વર્ષોના કાર્ય સાથીદાર છે. હું તેમના દીર્ઘ આયુની કામના કરું છું. દરમિયાન પોતાના જન્મદિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાલનપુર જૈન મુનિશ્રીના દર્શન કર્યા હતા અને પાલનપુર શ્વેતાંબર જૈન મૂર્તિ પૂજક સંઘ દ્વારા એકત્ર કરાયેલા 610 ધાબળા, વાસણ કીટ અને રાહત સામગ્રી કીટની ટ્રકને પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ પોતાના 61મા જન્મદિને સરહદી વિસ્તારના ગામ નાણોદર ખાતે અસરગ્રસ્તોની ખબર અંતર પૂછી હતી. રેલ નદીના કારણે બનાસકાંઠાની તારાજીનો ઉલ્લેખ કરી એમણે જણાવ્યું કે રેલ નદીના પ્રવાહને કચ્છના રણ તરફ લઈ જવાની શક્યતાઓ તપાસવા તજજ્ઞોને શક્યતાદર્શી અહેવાલનું કામ સોંપવા વિચાર્યું છે. જન્મદિવસે પોતે આપત્તિગ્રસ્ત નાગરિકોની સેવા માટે આવ્યા હોવાનું જણાવી
એમણે માર્મિક ટકોર કરી કે અમે પલાયનવાદી જનપ્રતિનિધિ નથી. નાણોદરની મુલાકાત બાદ મોટરમાર્ગે કણોઠી જવા નીકળેલા સીએમ રસ્તામાં આવતા ગામોના લોકોનો ઉત્સાહ જોઈ કોન્વોય રોકી મોટરમાંથી ઉતરી તેમની વચ્ચે પહોંચી ગયા હતા. કણોઠી ગામે એમણે જણાવ્યું કે સરકારની પ્રાથમિકતા જીવન જરૂરિયાત પહોંચાડવા અને જનજીવન પૂર્વવત થાય એ છે. તારીખથી 5 દિવસ બનાસકાંઠામાં વિતાવવા એ નિર્ણય કર્યો ત્યારે મને ખબર નહોતી કે આ 5 દિવસમાં એક દિવસ મારો જન્મદિવસ પણ છે. પણ હું ભાગ્યશાળી છું, મને ખૂબ આનંદ પણ છે કે મારો જન્મદિવસ એ પૂર પીડિતો વચ્ચે વિતાવવામાં મને મોકો મળ્યો છે. મેં આજે નક્કી કર્યું હતું કે બનાસકાંઠાનું બોર્ડર ઉપરનું છેલ્લું ગામ ત્યાંના ભાઈઓ બહેનો મળી અને એમના સુખ દુઃખ જાણવા, વ્યવસ્થાઓનો ચિતાર મેળવવો, ખૂટતું હોય એ સાંજે તંત્રને સૂચના આપવી. એના ભાગરૂપે આજે વાવ તાલુકાના નાડોદા ગામમાં હું અત્યારે આવ્યો છું. ખૂબ લોકોએ શુભેચ્છા પાઠવી, ગામના લોકોને મળ્યું, સભા પણ થઈ અને ઝડપથી રાહત કાર્ય એ છેવાડાના માનવી સુધી પહોંચે એ આજે અમે લોકોએ સંકલ્પ કર્યો છે. અને ખૂબ આ વિસ્તારમાં પાણી ભરાણા છે, રસ્તામાં પણ જોયા, જમીનોનું ધોવાણ થયું છે, પાક ધોવાઈ ગયો છે. ચોક્કસ સરકાર આ અંગે સંવેદનાથી વિચારીને પૂરતી રાહત આપશે. બનાસકાંઠા પાટણના અસરગ્રસ્તો સાથે 5 દિવસ વિતાવવાના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિર્ણયથી એમનો માનવીય ચહેરો દુનિયા સમક્ષ આવ્યો. રાજ્યનો પ્રથમ નાગરિક માત્ર વહીવટમાં જ કુશળ હોય એ પૂરતું નથી, પણ પ્રજાની દરકાર રાખે, એના સુખ દુઃખમાં સહભાગી બને એ પણ એટલું જ જરૂરી છે. એનું સીએમએ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજનો જન્મદિવસ પણ અસરગ્રસ્તોના દુઃખ વહેંચીને ઉજવવાનો એમનો નિર્ણય કુદરતની ક્રૂર થપાટ ખાઈ ચૂકેલાઓ માટે મલમરૂપ સાબિત થયો અને કેટલાક અસરગ્રસ્તોએ એને ખોબલે ખોબલે વધાવ્યો. વિજયભાઈ રૂપાણી સાહેબે અમોને જે હૂંફ આપી છે, અમારી જે કાર્ય, અમારા માટે જે કાર્ય કર્યું છે એનો કોઈ જોટો નથી. અમને આટલા કાદવ કિચડમાં પગે ચાલીને અમારી સંભાળ, એમના જન્મદિવસે નિમિત્તે પણ આવીને અમારી સંભાળ લીધી છે. બહુ ધન્યવાદને પાત્ર છે. મુખ્યમંત્રી પોતાનો જન્મદિવસ હોવા છતાં આજે ગામડામાં રોગથી અને આજે અમારી તાત્કાલિક સારવાર પોતી જાત કરી રહ્યા છે અને સારવાર અમારી તરાત પૂરી ઘણી કરી રહ્યા છે અને પણ નેતા બધા પૂરી કરી રહ્યા છે તેવી વસ્તુ. આ રાજ્યના મુખ્યમંત્રીનો જન્મદિવસ હોવા છતાંય છેલ્લા 3 દિવસથી અને 5 દિવસ સુધી અમારા વિસ્તારમાં જે લોકો પીડિત થયા છે, જે લોકોને તકલીફ છે, એ બધાને હૂંફ આપવા માટે પોતે જાતે અહીં હાજર રહી અને જાતે નાના ગામડાઓમાં કાદવ કિચડમાં ચાલીને પણ એમનો જન્મદિવસ એક બાજુ મૂકી પોતાના પરિવારથી દૂર રહી અને અમારા વિસ્તારની અંદર જે રહ્યા છે એ ખરેખર ખૂબ પ્રશંસનીય છે. રૂપાણી સારી વ્યવસ્થિત સારી સેવા કરે છે. ભાજપ સરકાર બહુ ગામડે ફરીએ છે. ખૂબ આભાર છે એનો. ખૂબ સેવા, ખૂબ એમની ગાડીઓ, સારો અનાજ, ઘાસચારો બહુ ખૂબ સેવા દે છે. ગુજરાતમાં ભારતીય જનતા પક્ષના મુખ્યમંત્રી રૂપાણીની સરકાર ખૂબ સારી કામગીરી કરી રહી છે. દરેક પ્રકારની સુવિધાઓ, ઘાસચારો, પાણીની સુવિધાઓ, ગામડે બોટો દ્વારા, હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરી રહી છે. ખૂબ સારી કામગીરી છે. ભવિષ્યમાં પણ ફરીથી રૂપાણી સાહેબની સરકારી બને એવી શુભકામનાઓ. ઉત્તર ગુજરાતમાં મેઘ કહેર થતા હજારો પૂર પીડિતોએ પાક, પશુધન, ઘરવકરી, મૂડી અને સર્વસ્વ ગુમાવ્યા છે. અસંખ્ય લોકોએ સ્થળાંતર કરવું પડ્યું છે અને તેમને હજુ આ આઘાતમાંથી બહાર આવી રોજિંદુ જીવન શરૂ કરતા સમય લાગે તેમ છે. જોકે પૂર અસરગ્રસ્તોના વહારે સરકાર, સામાજિક સંસ્થાઓ તેમજ રાજ્યની જનતા આગળ આવી રહી છે અને ખૂણેથી પૂર પીડિતોના પડખે ઉભા રહેવા સહાયનો ધોધ વરસી રહ્યો છે. જોઈએ એક અહેવાલ.
ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ગત અઠવાડિયામાં પડેલા વરસાદના કારણે ઉત્તર ગુજરાતમાં પાટણ, ડીસા અને બનાસકાંઠામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. લોકોએ પોતાની ઘર, અનાજ, ઘરવખરી સહિત તમામ સામગ્રી વરસાદના કારણે ગુમાવી છે. ત્યારે કુદરતી કોપમાં અસરગ્રસ્ત લોકો માટે વિવિધ સ્વૈચ્છિક સંસ્થા સાથે રાજ્યની જનતા પડખે ઊભી થઈ છે, જેથી રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારો માટે સેવાની સરવાણી શરૂ થઈ છે. આદિવાસી બહુલતા ધરાવતા તાપીના વ્યારાના જૈન સમાજ સહિત વ્યારાવાસીઓએ પૂરગ્રસ્ત લોકોને મદદ કરવાના ઉદ્દેશથી ઘરવખરીની સામગ્રીથી લઈને રોકડ રૂપિયા આપવાની પહેલ કરી છે. બનાસકાંઠા, પાટણ અને મોરબીના પૂર અસરગ્રસ્ત જિલ્લાઓમાં લોકો માટે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ટ્રકમાં ભરી જામનગર ભાજપ કાર્યાલયથી રવાના કરાઈ હતી. અનાજ, વાસણ, કપડાં સાથે રોજિંદા જીવન જરૂરિયાતની 3000 જેટલી કીટ ઉત્તર ગુજરાત લઈ જવામાં આવી હતી. મહત્વનું છે કે ભાજપના ઉચ્ચ હોદ્દેદારો, કોર્પોરેટર્સ અને કાર્યકર્તાઓએ શહેરના દરેક વોર્ડમાં જઈને પૂર પીડિતો માટે સામગ્રી એકત્રિત કરી હતી. પાટણ અને બનાસકાંઠામાં મેઘરાજાએ વેરેલા વિનાશ બાદ પૂરગ્રસ્તો માટે સમગ્ર ગુજરાતમાંથી સહાયની સરવાણી વહી રહી છે, જે અંતર્ગત વાપી ખાતેથી જિલ્લા વહીવટીતંત્ર અને વાપી ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી સહાય સામગ્રી રવાના કરાઈ હતી. અસરગ્રસ્તો માટે મોકલવામાં આવેલી કીટમાં ઘઉં, ચોખા, ખાંડ, ગોળ, ટૂથપેસ્ટ, નાહવાના સાબુ સહિત 12 પ્રકારની ચીજવસ્તુઓ સામેલ છે. ઉત્તર ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે પશુઓ માટે ઘાસચારાની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે અમરેલી જિલ્લા ખોડલધામ સમિતિ અને લાયન્સ ક્લબ ઓફ અમરેલીના સહયોગથી બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારના મૂંગા પશુઓ માટે 11 ટ્રક જેટલો સૂકો ઘાસચારો રવાના કરાયો હતો. ઇતિહાસ સાક્ષી છે કે ગુજરાત પર જ્યારે આવી આફત આવી છે, ત્યારે ખમીર વંટા ગુજરાતીઓ ખભે ખભા મિલાવીને તેમના બાંધવોની સહાય માટે આગળ આવ્યા છે. રાજ્યભરની સ્વયંસેવી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ તથા અન્ય સખાવતીઓએ પૂર પીડિતો માટે યથાશક્ય તમામ પ્રયાસો શરૂ કરી દીધા છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ફિક્સ પગાર ધરાવતા વિદ્યા સહાયકોના પગારમાં નોંધપાત્ર વધારો કર્યો છે. વિદ્યા સહાયકોને હમણાં સુધી મળતા માસિક ₹11,500ના પગારની જગ્યાએ હવે માસિક ₹19,950 પગાર ચૂકવાશે, જેનો લાભ રાજ્યના 21,363 વિદ્યા સહાયકોને મળશે. 21,363 વિદ્યા સહાયકો જે નગર શિક્ષણ સમિતિઓમાં અત્યારે ફિક્સ પગારથી જેમને અત્યારે ₹11,500 ઉચ્ચક વેતન આપવામાં આવે છે, એમના વેતનમાં લગભગ બમણો વધારો કરી ₹19,950 વેતન આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે જીઈબી અને પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે, જેને એજીવીકેએસ યુનિયનના ગુજરાતના પ્રમુખ ભરત પંડ્યાએ આવકાર્યો છે. જીઈબીના હજારો કર્મચારીઓને હું જે રીતે આ 7મા નાણાં પંચના મંજૂર કરવા માટે અમારા મહામંત્રી શ્રી બળદેવભાઈ પટેલ અને સમગ્ર એજીવીકેએસની જે પ્રદેશની ટીમ હતી, જે હોદ્દેદારો હતો, એમણે સતત મારી સાથે ઊભા રહીને સરકારમાં જે રજૂઆત કરી છે એ બદલ એમનો પણ આભાર માનું છું. અને મને હજારો કર્મચારીઓને આ 7મા નાણાં પંચનો લાભ મળશે એનો મને ખૂબ ખૂબ આનંદ છે. રાજ્ય સરકાર દ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે તેના ભાગરૂપે જામનગરમાં પણ રમતગમત વિભાગ દ્વારા કલા મહાકુંભ 2017નો પ્રારંભ ધન્વંતરી હોલ ખાતે કરવામાં આવ્યો હતો. જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાંથી 420 જેટલા સ્પર્ધકોએ વિવિધ રંગી આકર્ષક પોશાક પહેર્યા હતા. તમામ સ્પર્ધકોએ પોતાની બેનમૂન કલાકૃતિઓ રજૂ કરી હતી. વિજેતાઓને રોકડ રકમ તથા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જામનગરના મેયર, જિલ્લા કલેક્ટર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગરના અધિકારીઓ હાજર રહ્યા હતા. અને દર્શક મિત્રો, હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ, સોશિયલ કનેક્ટ. કલા મહાકુંભ 2017નું
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે જન્મદિવસ છે, ત્યારે સવારથી જ મુખ્યમંત્રીની ટ્વિટર વોલ પર શુભેચ્છાઓ વરસી રહી છે. પ્રધાનમંત્રી મોદી, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, માહિતી પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની, વાહન વ્યવહાર રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયા, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અનેક રાષ્ટ્રીય નેતાઓ અને મહાનુભાવોએ વિજયભાઈને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ શુભેચ્છાઓનો પ્રત્યુત્તર આપતું ટ્વીટ કર્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં પૂરની આપદા બાદ હવે જનજીવન થાળે પાડવા રાજ્ય સરકાર લોકોની વહારે આવી છે, ત્યારે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કાંકરેજ તાલુકાના અતિવૃષ્ટિથી અસર પામેલા કંબોઈ ગામની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓને પુસ્તકોનું વિતરણ કર્યું હતું. વિદ્યાર્થીઓને પુસ્તક વિતરણના ફોટોગ્રાફ્સ શિક્ષણ મંત્રીએ તેમના ટ્વિટર પર શેર કર્યા છે. પૂરના સમયે આપત્તિમાં ફસાયેલા લોકોને બચાવવા એનડીઆરએફની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે, ત્યારે રાજ્યમાં પૂર સમયે હેલ્પલાઇન નંબર 07923251900 એનડીઆરએફે તેના ટ્વિટર પેજ પર શેર કર્યો છે. આ સાથે જ બનાસકાંઠા માટે 02742253909 ખાસ હેલ્પલાઇન શરૂ કરાઈ છે, જેના થકી લોકો સુધી રાહત કામગીરી સમયસર પહોંચી શકે, જેની જાણકારી સીએમઓ ગુજરાતે ટ્વીટ કરી શેર કરી છે. રાષ્ટ્રધ્વજને ડિઝાઇન કરનાર અને ફ્રીડમ ફાઇટર પિંગલી વેંકૈયાની આજે જન્મજયંતિ છે, ત્યારે હેશટેગ પિંગલી વેંકૈયા ટ્રેન્ડ ચાલ્યો. તેમનો જન્મ 2 ઓગસ્ટ 1876માં આંધ્રપ્રદેશના મછલીપટ્ટમ નજીક ભાજલા પેન્નુમારુમાં થયો હતો. તેમણે 5 વર્ષ સુધી 30 જેટલા વિભિન્ન દેશોના રાષ્ટ્રીય ધ્વજ પર સંશોધન કર્યું અને ત્યારબાદ તિરંગા માટે વિચાર કર્યો હતો. પિંગલી વેંકૈયા દેશભક્ત સાથે કૃષિ વૈજ્ઞાનિક પણ હતા. ટ્વિટર પર અનેક લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપતું ટ્વીટ કર્યું છે. દૂરદર્શન સમાચાર માટે સોશિયલ મીડિયા ડેસ્કથી અંકિત ચૌહાણનો રિપોર્ટ. આ સાથે ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર, શુભરાત્રી.